શ્રી ગોવર્ધનનાથ કી જય. ખંડિતાનું પદ લીધું છે આજે સખીજનો. ખંડિતા એટલે એ વિરહિણી ગોપી જેને મદન મોહન, શ્રી ઠાકોરજી, નવનીત પ્રિયાજી, રાધા વલ્લભ કહીને ગયા છે કે આજ રાત્રિએ તારા ઘરે પધારીશ, તારા મનોરથો પૂર્ણ કરીશ, તારી સામગ્રીઓ આરોગીશ. પરંતુ પ્રભુ આવ્યા નથી. એ ગોપી આખી રાત રાહ જોઈ રહી છે. ક્યારે મારા પ્રભુ પધારે, ક્યારે મારા મનોરથો પૂર્ણ કરે, ક્યારે મારી આ આંખો મારા પ્રભુને નિહાળે, એના ચરણારવિંદને નિહાળે, એના મુખારવિંદને નિહાળે. મારા ઠાકોરજી ક્યારે આવશે? એનું પદ, એ વિરહ બતાવતું પદ, અથવા જ્યારે પ્રભુ ના પધારે અને રૂસ બતાવે એ ખંડિતાનું પદ. કબ દેખો મેરી ઓર નાગર નંદ કિશોર, વિનતી કરત ભયો ભોર, કબ દેખો મેરી ઓર. રાતથી સખી રાહ જોઈ રહી છે, રાતથી ગોપી રાહ જોઈ રહી છે. હમણાં મારા પ્રભુ પધારે, હમણાં મારા પ્રભુ પધારે. ક્યારેક ઘરમાં આવે, ક્યારેક આંગણે ઉભે, ક્યારેક શેરીમાં જાય, વળી ઘરમાં આવે, વળી સામગ્રીઓ જુએ. ક્યારે પ્રભુ પધારે અને રંચક મનોરથ પૂર્ણ કરે. તો ગોપી કહી રહી છે, કબ દેખો મેરી ઓર, કબ દેખો, ક્યારે જોશો પ્રભુ, મેરી ઓર, મારી સામે ક્યારે જોશો. નાગર નંદ કિશોર. નાગરના ત્રણ અર્થ થાય. એક નાગર જ્ઞાતિના પ્રભુ, એક નાગર જે પુરુષ હોય તેને વ્રજમાં નાગર કહે અને સ્ત્રીને નાગરી કહે, અને ત્રીજો અને મુખ્ય અર્થ પૂર્ણ પુરુષ ને નાગર કહેવાય. હે નાગર નંદના કિશોર, મારી સામે ક્યારે જોશો. વિનતી કરત ભયો ભોર, રાતથી વિનતી કરું છું પ્રભુ આપને, પધારો પધારો. મારું હૃદય, મારું મન, મારો આત્મા બધા જ તારી રાહ જોઈ રહ્યા છે. મારા નયનો તરસી રહ્યા છે પ્રભુ, ક્યારે તારા નુપુરનો છન છન અવાજ આવે મને, અને મારા હૃદયની પીડા થોડી શાંત થાય કે પ્રભુ પધારી રહ્યા છે. વિનતી કરું છું રાતથી ભયો ભોર. સવાર થવા આવી છે, શ્રી ઠાકોરજીને વિનતી કરે છે. હમ ચિતવત તુમ ચિતવત નાહી. ચિતવત એટલે દ્રષ્ટિ, જોવું, પ્રેમ વાળી નજરથી જોવું. હમ ચિતવત, ગોપી કહે છે કે હું હંમેશા તને જોઈ રહી છું કૃષ્ણ, હું હંમેશા તને જોઈ રહી છું. મારી દ્રષ્ટિ હંમેશા તારા તરફ હોય છે. હમ ચિતવત તુમ ચિતવત નાહી. પરંતુ હે પ્રભુ, તમે તો મારા તરફ દ્રષ્ટિ જ નથી કરતા. એક વાર તો મારા તરફ દ્રષ્ટિ કરી લ્યો, મારો જન્મ સફળ થઈ જાય. હમ ચિતવત તુમ ચિતવત નાહી, મેરે કર્મ કઠોર. તેમ છતાં પણ શ્રી ઠાકોરજીને, નંદ નંદનને, ગોપીજન વલ્લભને, યશોદોત્સંગ લાલિતને દોષ નથી દેતી. ગોપીજન પોતાને જ કહે છે, ગોપી પોતાને કહે છે કે મેરે કર્મ કઠોર. પોતાના કર્મને કહે છે, પોતાના નસીબને કઠોર કહે છે કે પ્રભુ એમાં આપનો કોઈ જ વાક નથી, આપ મારી કોઈ જ ફરિયાદ નથી. આ તો મારા કર્મ કઠોર છે, એટલે પ્રભુ આપ મારી તરફ નિહાળી રહ્યા નથી. તત્સુખની સાથે સાથે દાસત્વ, દાસ ભાવના શું હોય એ બતાવ્યું છે અહીંયા, મેરે કર્મ કઠોર. પછી ગોપી કહે છે, જન્મ જન્મ કી દાસી તિહારી. પ્રભુ હું તો જન્મ જન્મથી આપની દાસી છું. આજકાલની થોડી આપણે પરિચયમાં આવ્યા છે. જન્મો જન્મથી અને હજી ઘણા જન્મ જન્મથી છું અને રહેવાની છું. હું આપની જ છું, આપની દાસી રહેવાની છું. તાપરિતનો જોર. પ્રભુ હું તો આપની છું, આપના શરણે આવી ગઈ છું, દોષ ભરેલી છું, દાસી છું જન્મો જન્મથી. તો પણ તમે મારા ઉપર આટલો જોર કરો છો. તાપર, એ દાસી ઉપર ઇતનો જોર. પ્રભુ માની જાઓ, પ્રભુ એક વખત પધારી જાઓ, એક વખત મારા તરફ દ્રષ્ટિ કરો. સૂરદાસ પ્રભુ તુમ્હારે રોમ પર. ગોપી કહી રહી છે, સૂરદાસજીની રચના છે. સૂરદાસ પ્રભુ તુમ્હારે રોમ પર. રોમ એટલે શરીરનો, શ્રીઅંગનો એક
ખાલી વાળ, રોમ, સૂરદાસના પ્રભુ પર, સૂરદાસના પ્રભુના એક રોમ પર ગોપી કહી રહી છે વારો કંચન થાર, વર્ચન ખોર, વારો કંચન ખોર, ખોર એટલે ઢગલો, પૂંજી, સોનાનો મોટી રાશિ, કંચન એટલે સોનું. તો સૂરદાસના પ્રભુના એક રોમાવલી પર કંચન ખોર ન્યોછાવર છે. ગોપીનું જીવન ન્યોછાવર છે, ગોપીનું મન ન્યોછાવર છે, તન મન ધન જોબન ન્યોછાવર છે. પ્રભુ એક વખત મારી સામે જોઈ લો, એક દ્રષ્ટિ કરી લો. હે કૃષ્ણ, ત્વાસ્મી ન ચાસ્મી પરસ્ય, હું તમારી છું, બીજા કોઈની નથી, બીજા કોઈની નથી. સુંદર પદ, ખંડિતાનું પદ. कब देखो मेरी ओर नागर नंद किशोर, कब देखो मेरी ओर. ખૂબ વિરહથી, દિનતાથી, પીડાથી ભરેલું છે. શ્રી ગોવર્ધન નાથ કી જય.